તમે જોઈ શકો છો આ ગેટ છે, એનો એન્ટ્રી ગેટ છે અને અહીંયાથી આપણે જે લોકેશન છે નજીક જ છે. ફાઇનલી આપણા મિત્રો પહોંચી ગયા છે આપણા લોકેશનની નજીક અને આ જે બીજો ગેટ છે એન્ટ્રી ગેટ છે આવી ચૂકેલો છે. મિત્રો આ રીતનું કંઈક લોકેશન છે. અહીંયા થોડો વરસાદના કારણે રસ્તો ખરાબ છે અને અહીંયા તમે તો મિત્રો આ તરફ દર્શન કરવા માટે આ પગથિયા છે, તો પગથિયા ઉપર ચડીને આપણે દર્શન કરવા માટે જવાનું છે. મિત્રો આ તરફ દેખી શકો છો આ રીતે હનુમાનજીની મૂર્તિ છે આટલી લાંબી કે પાંડવોના વનવાસ દરમિયાન દ્રૌપદીને તરફ વાગતા અર્જુને દ્રૌપદી માટે બાણ મારીને બાની કાઢેલું તે જગ્યા. મિત્રો કંઈક આ રીતની ઘંટી છે, તમે જોઈ શકો છો, એનો અંદાજો લગાવી શકો છો કેવડી મોટી છે. જય શ્રી રામ મિત્રો, ફરીથી સ્વાગત છે તમારું નવા વિડીયોમાં. તો મિત્રો આજે અમે ફરવા આવ્યા છે જાંબુઘોડાની અંદર આવેલું જન હનુમાન. તો તમે પણ અહીંયા આવી શકો છો. અહીંયા 5000 વર્ષ પહેલાંની હનુમાનજીની મૂર્તિ છે. તમારે પણ આવવું હોય તો આ તરફ જે રસ્તો દેખાઈ રહ્યો છે એ તરફ જે બોડેલી ત્યાં એ રસ્તો છે. આ તરફ જે બોર્ડ તમે દેખી રહ્યા એથી આપણે જમણી તરફ જવાનું છે. જે પાછળ જે રસ્તો આવી રહ્યો છે એ તરફથી પણ તમે આવી શકો છો. જે રસ્તો આવે છે પાવાગઢથી, તો તમે પણ એ બાજુથી આવી શકો છો. તો વિડીયોમાં અંત સુધી તમે બન્યા રહો અને તમને બતાવીશું અમે જન હનુમાન જે આવેલ છે જાંબુઘોડા તાલુકાની અંદર. મિત્રો આ રસ્તો જે જઈ રહ્યો છે એ જઈ રહ્યો છે જન હનુમાન. આ રસ્તા સુધી આપણે બન્યા રહેવાનું છે. ફાઇનલી આપણા મિત્રો લોકેશનની નજીક પહોંચી ગયા છે. હવે આ તરફ તમે જોઈ શકો છો આ ગેટ છે, એનો એન્ટ્રી ગેટ છે અને અહીંયાથી આપણે જે લોકેશન છે નજીક જ છે. તો મળીએ આપણે ત્યાં પહોંચીને વધારે આપણા વિડીયોની અંદર. ફાઇનલી આપણા મિત્રો પહોંચી ગયા છે આપણા લોકેશનની નજીક અને આ જે બીજો ગેટ છે એન્ટ્રી ગેટ છે આવી ચૂકેલો છે. અહીંયાથી માત્ર 400-500 મીટરની દૂરી પર આપણો જે જન હનુમાન છે આવી ગઈ છે. આ મિત્રો કચ્છ જંગલની અંદર આવેલી છે અને આ જંગલની અંદર માંડવે વનવાસ વિતાવ્યો હતો અને આ એક જીવન તરીકે આપણી છે. તો બન્યા રહો, તમને બધી જે વસ્તુઓ છે તેનાથી જાણકારી આપતો રહીશ. તો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દેજો અને નવા ચેનલ પર તો ચેનલને સબસ્ક્રાઈબ કરી. મિત્રો આ રીતનું કંઈક લોકેશન છે. અહીંયા થોડો વરસાદના કારણે રસ્તો ખરાબ છે અને અહીંયા તમે કાર અને બાઇક પણ લઈને આવી શકો છો અને ફેમિલી સાથે ફરવાનું એક સુંદર વાતાવરણવાળું જગ્યા છે, તમે આવી શકો છો. તો મિત્રો અમે પહોંચી ચૂક્યા છે જન હનુમાન અને આ રીતનું કંઈક ઉપર મંદિર છે દેખાઈ રહ્યું છે. ત્યાં દર્શન માટે જઈએ અને ત્યાં દર્શન કરી લઈએ. પછી તમને બતાવીએ જે અર્જુને બાણ મારીને દ્રૌપદીને તરસ લાગી તો કૂવો ખોદ્યો તો એ સતત પાણી કૂવામાંથી બહાર આવી રહ્યું છે તે. તો મિત્ર આ તરફ દર્શન કરવા માટે આ પગથિયા છે, તો પગથિયા ઉપર ચડીને આપણે દર્શન કરવા માટે જવાનું છે અને ત્યાં આવેલી છે ભગવાન હનુમાનજીની 15-20 ફૂટની મૂર્તિ આવેલી છે. ત્યાં આપણે દર્શન કરવા માટે જઈએ છીએ અને તમને બતાવીએ ત્યાં દર્શન કરે મૂર્તિ પણ ત્યાં આવેલી છે અને ત્યાં પાંડવોએ સ્થાપિત કરે તેવું જૂના જમાનાની વાત છે. તો મળીએ ત્યાં પહોંચી. તરફ દેખી શકો છો આ રીતે હનુમાનજીની મૂર્તિ છે આટલી લાંબી અને નીચે કાળ ભૈરવ છે જે ભગવાન નીચે છે તે. અને આ બાજુ તમે શ્રીફળ વડવા જઈ શકો ને ત્યાંથી તેલ તમે ચડાવી શકો છો. અને આ તરફથી અમે આ જે રસ્તો આ છે
તો અહીંયા તમે આવી શકો છો પતિવાર સાથે દર્શન કરવા માટે. અને આગળ બતાવીએ તમને જે અર્જુને બાણ માર્યો તો કૂવો. તો મળીએ આગળના વિડીયો તો બનાવી રહ્યો આગળની. તો મિત્રો હવે આવી પહોંચ્યા જે કૂવો દેખાઈ રહ્યો છે, જે અર્જુને દ્રૌપદીને તરસ લાગી હતી વનવાસ સમયે, તો બાણ મારીને એ કૂવો ખોદ્યો હતો અને એ કૂવાની અંદર સતત પાણી આવી રહ્યું છે. તો તમે થોડો ઇતિહાસ પણ એનો જાણવો હોય તો આ જે સાઇનબોર્ડ લગાવેલું છે તો તમે દેખી શકો છો કે પાંડવોના વનવાસ દરમિયાન દ્રૌપદીને તરસ લાગતા અર્જુને દ્રૌપદી માટે બાણ મારીને પાણી કાઢેલું તે જગ્યા તમને બતાવું. તો આ રીતનું કંઈક કૂવો છે અને આ જોઈ શકો છો પાણી, આ પાણી અંદરથી આવી રહ્યું છે અને અહીંયાથી પાણી અહીંયા નીકળી રહ્યું છે. તમે દેખી શકો છો આ પાણી નીકળી રહ્યું છે અને પાણી આ તરફ. તો મિત્રો હવે જે કૂવાના દર્શન કરી લીધા છે અને તમે આ તરફથી જે રસ્તો આવી રહ્યો છે એ તરફ કૂવો હતો અને આ તરફ અમે જવાના છે જે ભીમની ઘંટી આવેલી છે એ તરફ ભીમની ઘંટી જોવા માટે, જ્યાં ભીમ અનાજ દળતો હતો. અને આ તરફ તમે જોઈ શકો છો એક મંદિર આવેલું છે જે 5000 વર્ષ જૂનું છે. તો મળીએ આગળ ભીમની ઘંટી જોવા માટે જે આ તરફ છે. તો બનાવી રહ્યો વિડીયોમાં ને તમને બતાવીશું ભીમની ઘંટી. તો મિત્રો અત્યારે અમે જઈ રહ્યા છે ભીમની ઘંટી જોવા માટે. અને આ જે ઝંડણવાળો આવેલ છે એ જાંબુઘોડા તાલુકાની અંદર ઝંડ ગામ છે, ત્યાં અંદર આવેલ છે અને આવા ઘાટ જંગલોની અંદર વસેલું છે. તો અહીંયા તમે આવી શકો છો ફરવા માટે ફેમિલી સાથે. અને અમે પણ આજે આવ્યા હતા, તો મારા વિડીયોના માધ્યમથી તમને આ જે માહિતી છે એ પહોંચાડીશું. અને આવા અનેક વિડીયો પણ આવતા જ રહેશે આપણી ચેનલ પર, જોવા મળતા જ હશે. અને અત્યારે અમે જે અર્જુનની ઘંટી હતી જોઈને આવ્યા છે, ભીમની ઘંટી જોવા જવાના છે. અને અર્જુને જે બાણ મારીને કૂવો ખોદ્યો હતો તે પણ તમને બતાવ્યો. અને અહીંયા જે વન છે જંગલ, અને તે સમયની અંદર હિડિંબા વન તરીકે જાણવામાં આવતું હતું, કારણ કે અહીંયા હિડિંબા જે રાક્ષસ હતો તે અહીંયા વસવાટ કરતો હતો. અને એ સમયે જે પાંડવો છે અહીંયા વનવાસ ગુજાર્યો હતો અને આ વનની અંદર, એટલા માટે હિડિંબા વન તરીકે ઓળખવામાં આવે છે. તો મળીએ આપણે ભીમની ઘંટી જોવા માટે. મિત્રો હવે આપણે જે ભીમની ઘંટી હતી તેના નજીક પહોંચી ચૂક્યા છે. અને અહીંયા પાંડવ વનવાસ દરમિયાન જ્યારે ભીમ અનાજ દળતો હતો તે ઘંટી આવેલી છે. તો તેનો પણ થોડો ઇતિહાસ તમને બતાવી દઉં, જે અહીંયા સાઇનબોર્ડ મારેલું છે તે. મિત્રો કંઈક આ રીતની ઘંટી છે, તમે જોઈ શકો છો, એનો અંદાજો લગાવી શકો છો કેવડી મોટી છે. ને એકલો ભીમ એક હાથે ચલાવતો હતો, એટલે એની પરથી શક્તિનું અનુમાન લગાવી છે ભીમની ઘંટી. તો મિત્રો તમે જોયું કે ભીમની ઘંટી કેટલી વિશાળ હતી. અને તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. ને મળ્યા આગળ આ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય શ્રી રામ અને જય માતાજી. મળીએ બધાને, બાય.